નમસ્કાર દર્શક મિત્રો, બીટીવીની ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે। હું છું અંકુર રાવલ। આજે દેશ, દુનિયા અને આપણું રાજ્ય કોરોના મહામારી સામે લડી રહ્યું છે। પહેલી લહેર, ત્યારબાદ હવે બીજી લહેર આપણા માટે ખૂબ ઘાતક સાબિત થઈ છે। કોવિડને હરાવ્યો પણ ખરો, પણ ઘણા ખરાને એ પણ નહીં ખબર હોય કે કોવિડથી બહાર નીકળીને પોસ્ટ કોવિડની સામે પણ લડવાનું હોય છે। તો પોસ્ટ કોવિડના લક્ષણો શું? મને કેવી રીતે ખબર પડે કે મારી અંદર પોસ્ટ કોવિડની અસર વર્તાઈ રહી છે? કયા સિમ્ટમ્સ ડેવલપ થાય તો મારે ડોક્ટરની સલાહ પ્રમાણે આગળ વધવું જોઈએ? પોસ્ટ કોવિડની અસરમાં પાચન તંત્રની પણ ખાસ એક સમસ્યા થતી હોય છે। ત્યારે પાચન તંત્રના રોગો માટે ભારતની NADH અધિકૃત પ્રથમ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અમદાવાદ ખાતે આવેલ છે, જ્યાં પેટના તમામ રોગોની સારવાર નિષ્ણાત ડોક્ટરો દ્વારા કરવામાં આવે છે। તો આવા જ પોસ્ટ કોવિડની ચર્ચા કરીએ જાણીતા નિષ્ણાત ડોક્ટરો સાથે। આપણી સાથે ડોક્ટર જોડાઈ ગયા છે, ડોક્ટર સંજીવ હરિભક્તિ, જેઓ ચેરપર્સન કાઇઝન હોસ્પિટલ પોસ્ટ કોવિડમાં ગેસ્ટ્રોઇન્ટ્રોલોજી પેટને લગતી સમસ્યાઓના નિષ્ણાત છે, તેઓ આપણી સાથે જોડાયા છે। ડોક્ટર હર્ષદ સોની, જેઓ ગેસ્ટ્રો સર્જન છે। ડોક્ટર KS પટેલ, ચેરપર્સન કાઇઝન હોસ્પિટલ। ડોક્ટર અંકિત પટેલ, ગેસ્ટ્રો ફિઝિશિયન। ચારે ચાર ડોક્ટર આપણી સાથે જોડાયા છે। આપનું સ્વાગત છે। ડોક્ટર હરિભક્તિ સર, સૌથી પહેલા હું આપની પાસે આવીશ, કારણ કે કોવિડની અસરમાંથી તો આપણે બહાર નીકળી ગયા, પણ ત્યારબાદ પોસ્ટ કોવિડની અસર ઘણા ખરા લોકોને ખબર પણ નહીં હોય કે મારા શરીરમાં મને પોસ્ટ કોવિડની અસર વર્તાઈ રહી છે। ત્યારે કોવિડના કારણે ગેસ્ટ્રોલોજી સિસ્ટમમાં કયા કયા લક્ષણો હોય છે? પોસ્ટ કોવિડના લીધે ગેસ્ટ્રોએન્ટ્રોલોજીમાં ઘણા પ્રશ્નો ઊભા થઈ શકે છે। એક છે ઇમરજન્સી પ્રોબ્લેમ, જેમાં અતિશય પેટમાં દુખાવો થાય, આંતરડામાં કોઈ લોહીનું પરિભ્રમણ બંધ થઈ જાય, બ્લડ ક્લોટ થઈ જાય, આંતરડાની કોઈ નસ ડેમેજ થઈ જાય, આંતરડાનો કોઈ ચાંદુ બર્સ્ટ થઈને ફાટી જાય, એસિડના લીધે અલ્સર્સ થઈ જાય। ઘણી વખત દર્દીઓને બ્લીડિંગ અતિશય, કારણ કે કોવિડ પછી ઘણા દર્દીઓને લોહી પાતળા કરવાની દવાઓ, એન્ટીપ્લેટલેટ્સ, એન્ટીકોગ્યુલન્ટ્સ ચાલતા હોય છે, જેના કારણે બ્લીડિંગ અતિશય થવાની પણ શક્યતા હોય છે। એ સિવાય કોવિડના લીધે ઘણા બધા ન્યુટ્રિશન પ્રોબ્લેમ્સ, વીકનેસ, કમજોરી, અને એના લીધે વિચાર, ચિંતા, ટેન્શન, અને એના લીધે પણ આંતરડાની ઘણી બધી સમસ્યાઓ સાથે દર્દીઓ આજકાલ આવતા હોય છે, જે લોકોને એસિડિટી, ગેસ, પાચન તંત્રમાં પ્રોબ્લેમ, ફિયર, એન્ઝાઇટી, સાયકોસિસ, એ બધાને લીધે પણ ઘણા પ્રોબ્લેમ્સ થતા હોય છે। બિલકુલ અંકિત સર, કોવિડમાંથી રિકવર થઈ ગયા ત્યારબાદ જ્યારે ગેસ્ટ્રોના કયા પ્રોબ્લેમ્સ શરીરમાં શરૂ થતા હોય છે, અને ખાસ કરીને એના સિમ્ટમ્સ શું હોય છે? કારણ કે ઘણા ખરા વ્યક્તિઓને એ પણ નહીં ખબર હોય કે કયા સિમ્ટમ્સ ડેવલપ થઈ રહ્યા છે, ઓળખવા કઈ રીતે? આપણે બધા જાણીએ છીએ કે કોવિડ એક વાયરસ છે, તેના કારણે COVID-19 ડિઝીઝ થાય છે। બેઝિકલી આ ડિઝીઝ ઇન્ફ્લામેટરી અને થ્રોમ્બોટિક ડિઝીઝ છે, જેના કારણે ગેસ્ટ્રાઇટિસ એટલે કે જઠર પર સોજો, હિપેટાઇટિસ એટલે કે લીવર પર સોજો, તેવી જ રીતે પેન્ક્રિયાટાઇટિસ પણ થતા હોય છે। અને સાથે સાથે આપણું થ્રોમ્બોસિસના કારણે આપણા શરીરની નસોનું લોહી ગંઠાઈ જતું હોય છે, જેના કારણે મેસેન્ટ્રિક વિનસ થ્રોમ્બોસિસ કે પોર્ટલ વેન થ્રોમ્બોસિસ થાય છે। તો આ દર્દીઓ મોસ્ટલી પ્રેઝન્ટેડ વિથ એબ્ડોમિનલ પેઇન, વોમિટિંગ, બ્લીડિંગ, ડાયરિયા, કોન્સ્ટિપેશન જેવા ચિહ્નો સાથે પ્રેઝન્ટ થતા હોય છે। બિલકુલ। અને ખાસ કરીને કઈ ઉંમરમાં? કારણ કે ઘણી બધી પોસ્ટ કોવિડની અસરમાં એવું થાય કે ભાઈ મોટી ઉંમરનાને પોસ્ટ કોવિડની અસર તરત જ દેખાવાની શરૂ થતી હોય છે, તો કોઈ ઉંમરનો ક્રાઇટેરિયા ખરો? એટલે આ એજ લિમિટ કોઈ હોતી નથી। બેઝિકલી જે પેશન્ટોએ લાંબા સમય સુધી સ્ટેરોઇડ લીધેલા હોય અને હેવી ડોઝ સ્ટેરોઇડ લીધેલા હોય, અંડરલાઇંગ ડાયાબિટીસ મલાઇટસ અનકન્ટ્રોલ હોય, અને ઓક્સિજનની ડિલિવરી અનહાઇજેનિક હોય, તો આવા દર્દીઓને કોમનલી આવા થ્રોમ્બો ઇન્ફ્લામેટરી પ્રોબ્લેમ થતા હોય છે। બિલકુલ। ડોક્ટર KS પટેલ, આપની પાસે આવીશ। હવે કોવિડ વાયરસ આ ગેસ્ટ્રો સિસ્ટમને કઈ રીતે અસર કરે છે? કોવિડ વાયરસ એ એક મલ્ટી સિસ્ટમિક ડિઝીઝ છે, જે બોડીમાં એન્ટર થાય અને મોસ્ટલી આપણી રેસ્પિરેટરી એટલે શ્વાસની સિસ્ટમ છે, શ્વાસન તંત્ર, એના દ્વારા શરીરમાં દાખલ થાય છે, અને એના બે રિએક્શન હોય છે। એક તો એ એન્ટી ઇન્ફ્લેમેટરી હોય છે, એટલે દરેક ટિશ્યુમાં અને દરેક ઓર્ગનમાં એ સોજો લાવે, અને બીજું થ્રોમ્બોટિક એટલે કે જે લોહી જામી જવાની પ્રક્રિયા એ વધારે છે, એટલે નસોમાં લોહી જામી જાય। એના કારણે એ પહેલા તો એ રેસ્પિરેટરી સિસ્ટમમાં ઇન્વોલ્વ કરે, એટલે પેશન્ટોને શરદી થાય, તાવ આવે અને ન્યુમોનિયાની અસર થાય। એટલે ફેફસામાં જે ઓક્સિજન માંથી જે લોહીમાં ઓક્સિજન જાય એ ફિલ્ટર ઠીક થઈ જાય અને ઓક્સિજનનું પ્રમાણ ઘટવા માંડે। એટલે ઘણીવાર પહેલા જ સિમ્ટમ જો ગંભીરતાવાળા વાયરસમાં હોય તો સામાન્ય સિમ્ટમ તો શરદી, તાવ અને અવગણીએ, તો જ્યારે ઓક્સિજન સેચ્યુરેશન ઓછું થાય
એ ગંભીરતાવાળી વાત છે. એટલે એ એક શ્વાસન તંત્રની તકલીફ છે. એવી એ આખા શરીરમાં મલ્ટી ઓર્ગન, એટલે કે પેટના લોહીની નસો ગંઠાઈ જાય તો અંકિતભાઈએ કહ્યું એમ પેટમાં લોહી, આંતરડામાં લોહી મળતું બંધ થઈ જાય, આંતરડામાં ગેંગ્રીન થઈ જાય, પરફોરેશન થઈ જાય. એ પ્રમાણે શરીરના દરેક ભાગમાં આ વાયરસ જાય અને દરેક સિસ્ટમમાં બોડીની કિડની, હાર્ટ, બ્રેઇન બધી જ સિસ્ટમોને ડેમેજ કરે છે. બિલકુલ. ડોક્ટર અંકિત, જ્યારે લીવર સોરાઇસિસના દર્દીની જો વાત કરવામાં આવે, પહેલેથી જ તો એ રોગ સામે તો લડી રહ્યો છે, ત્યારબાદ કોવિડની ટ્રીટમેન્ટ અને ત્યારબાદ જો તે સ્વસ્થ થાય છે ત્યારબાદ શું પ્રોબ્લેમ ખાસ દેખાતા હોય છે? બેઝિકલી જો લીવર સિરોસિસ હોય અને ઇનિશિયલ સ્ટેજમાં જો કોમ્પેન્સેટેડ સિરોસિસ હોય, એટલે કે કોમ્પેન્સેટેડ એટલે અર્લી સ્ટેજમાં લીવર સિરોસિસ હોય, તો કોવિડ વાયરસના કારણે અથવા તો કોવિડની જે દવાઓ લેતા હોઈએ છીએ અત્યારે, જે ફેવિબ્લુ છે, રેમડેસિવિર છે, સ્ટેરોઇડ છે કે પછી ટોસિલિઝુમાબ છે, આ બધી દવાઓ અથવા તો વાયરસના કારણે જે કોમ્પેન્સેટેડ લીવર સિરોસિસ છે એ વધારે વર્સન થાય છે, જેને સામાન્ય લેંગ્વેજમાં આપણે ડીકોમ્પેન્સેટેડ લીવર સિરોસિસ કહીએ છીએ. ડીકોમ્પેન્સેટેડ એટલે કે પેટમાં પાણી ભરાઈ જાય છે, પગમાં સોજા આવે છે, મગજનું સંતુલિત ખોરવાઈ જાય છે, ક્યારેક ક્યારેક લોહીની ઉલટી થાય છે, પેશાબ ઓછો આવે છે. એટલે જે અંડરલાઇંગ લીવર સિરોસિસ હોય છે એ વધારે ખરાબ થાય છે અને પ્રોગ્નોસિસ બહુ ખરાબ કહી શકાય. બિલકુલ. ડોક્ટર કે. એસ. પટેલ, એક મહત્વનો સવાલ, કારણ કે અત્યારે જો કદાચ કોવિડ સામે લડી રહ્યા છીએ અને કોવિડમાંથી જો બહાર આવવું હોય તો સૌથી મોટું હથિયાર એકમાત્ર એ જ છે કે વેક્સિન જો લઈએ તો કોવિડની આ બીમારી સામે તમે લડી શકો અને હેમખેમ રીતે તમે બહાર આવી શકો. હવે જ્યારે લીવર સોરાઇસિસનો દર્દી છે, શું તે વેક્સિન લઈ શકે? ચોક્કસપણે. એમાં કોઈ આજે વેક્સિન એ એક જ એવું છે હથિયાર છે કે જે આપણને કોવિડ સામે બચાવી શકે છે અથવા તો કોવિડની ઇન્ટેન્સિટી ઓછી કરી શકે છે. એટલે સિરોસિસના દર્દીઓએ આરામથી વેક્સિન એમના શેડ્યુલ પ્રમાણે જ્યારે ગવર્મેન્ટમાં અવેલેબલ એમનો વારો આવે ત્યારે લઈ લેવી જોઈએ અને લેવી ફરજિયાત છે. બંને ડોઝ લઈ લેવા જોઈએ. બિલકુલ. અને કોઈ જાતના ભેદ ભ્રમમાં પડવું નહીં એ પણ ખૂબ જ જરૂરી છે. કારણ કે હા, લોકો બાતની વાતો હોય છે કે વેક્સિન ન લેવાય. વેક્સિનથી કોઈ નુકસાન નથી. એક જ હથિયાર છે જે આપણને કોવિડ સામે બચાવી શકે. બિલકુલ. ડોક્ટર હરિભક્તિ સર, ઇન્ફ્લેમેટરી બોલ ડિસીઝના દર્દી શું વેક્સિન લઈ શકે? કારણ કે જે રીતે ડોક્ટર કે. એસ. પટેલ સાહેબે વાત કરી કે અત્યારે ભ્રમ પણ એટલો જ બધો ફેલાયેલો છે લોકોમાં. ઇન્ફ્લેમેટરી બોવેલ ડિઝીઝ એક ઓટો ઇમ્યુન ડિઝીઝ છે અને જેમાં બોડીની ઇમ્યુનિટી સિસ્ટમ બી થોડી અફેક્ટ થાય છે. પ્લસ અમારે અમુક દવાઓ વાપરવામાં આવે છે, સ્ટેરોઇડ્સ અને ઇમ્યુનોસપ્રેશન, જેનાથી બોડીની રોગ પ્રતિકારક શક્તિ બી ઓછી થાય છે. પરંતુ તે છતાં આ દર્દીઓ પોતાના એક ઓટો એન્ટીબોડીઝ બનાવી શકે છે વેક્સિનની સામે. એટલે ભલે એમને કદાચ વેક્સિનની ઇફેક્ટ આવતા થોડો સમય લાગે, પરંતુ એમણે જરૂર વેક્સિન લેવી જોઈએ, કારણ કે બીજા ઘણા બધા રોગોથી એ લોકો ઇમ્યુનોસપ્રેસ્ડ હોય એટલે બચી શકે છે. બિલકુલ. આપ તમામ મહાનુભાવો અમારી સાથે જોડાયેલા રહેજો, કારણ કે હજુ પણ આગળ પણ આપણા દર્શક મિત્રોને ઘણી બધી વિગતો જે પોસ્ટ કોવિડની અસરને લઈને બતાવવાની છે અને ઇન્ફોર્મેશન પણ તેમની સાથે શેર કરવી છે. શું ધ્યાન રાખવું તેના ઉપર પણ આપણે આગળ વાત કરીશું. ચર્ચાનો દોર યથાવત રહેશે. રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. તો દર્શક મિત્રો, આજે ખૂબ જ મહત્વની વસ્તુ ઉપર આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. કોરોના સામે તો લડી લીધું, કોરોનામાંથી હેમખેમ આપણે બહાર પણ આવી ગયા, પણ પોસ્ટ કોવિડની અસર કેવી રીતે વર્તાતી હોય છે, પોસ્ટ કોવિડમાં કેવા કેવા સિમ્ટમ્સ ડેવલપ થતા હોય છે, તે જ મુદ્દે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ડોક્ટર હરિભક્તિ સર, આપણે ઇન્ફ્લેમેટરી બાઉલ ડિસીઝની જે વાત કરી, વેક્સિન લઈ શકાય આપે કહી દીધું, પણ જ્યારે આ જે ડિસીઝ સામે વ્યક્તિ લડી રહ્યો છે, હવે એને કોવિડ થાય છે તો કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ? આ રોગ સામે જે લડી રહ્યા છે એ લોકોને જ્યારે કોવિડ થાય છે ત્યારે રોગની ઘણી વખત માત્રા પણ વધી જતી હોય છે, રોગમાં ઉથલો બી મારી શકતો હોય છે, કારણ કે કોવિડ માટે પણ ઘણીવાર સ્ટેરોઇડ્સ ને ઇમ્યુનોસપ્રેશન્સ યુઝ કરવા પડે છે અને પ્લસ કોવિડના લીધે ઘણી વખત બોડીની ઇમ્યુનિટી પણ ડાઉન થતી હોય છે. એ સિવાય આ રોગમાં બ્લડ જે છે, ખૂન પાતળું કરવાની પણ ઘણી દવાઓ વાપરવી પડતી હોય છે, જેના કારણે આઈબીડીના દર્દીઓમાં જેમને ચાંદા પડેલા હોય એમાંથી બ્લીડિંગ થવાનું પણ રિસ્ક વધી જાય છે. એટલે ઘણી બધી વસ્તુઓ સાચવીને એ બંનેની ટ્રીટમેન્ટ કરવી જોઈએ અને જ્યારે એમાંથી બહાર આવે ત્યારે પણ એ લોકોને જ્યારે ટ્રીટમેન્ટ કરવી હોય ત્યારે બધા સાચવીને કે એમને બ્લડ ક્લોટિંગ સિસ્ટમ, કારણ કે દેર આર સમ માર્કર્સ, એના માટેના જે અમુક માર્કર્સ છે, ડી ડાયમર એક માર્કર છે જે બ્લડની ક્લોટિંગ સિસ્ટમ કેવી રીતે વર્ક કરે છે અને લોહી પાતળું છે કે નહીં એ જોવાનો માર્કર છે. એટલે ડી ડાયમર વધારે હોય તો એવા દર્દીઓને એન્ટીકોગ્યુલન્ટ્સ આપવામાં આવે છે, એમને બ્લડની ક્લોટિંગ થવાનું રિસ્ક વધારે હોય છે અને ઘણી વખત અર્લી સ્ટેજમાં સ્ટાર્ટ કરીએ તો જ એ ફાયદો કરે છે. બહુ લાંબે ગાળે સ્ટાર્ટ કરીએ તો એટલો ફાયદો ન કરે અને એ પણ લાંબે ગાળા સુધી આપવી પડે છે આ ટ્રીટમેન્ટ. બિલકુલ. ડોક્ટર હર્ષદ સોની સાહેબ, ગેસ્ટ્રોલોજીના કયા કયા ગંભીર રોગો કોવિડ થયા પછી થઈ શકે છે અને ખાસ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
કોવિડનું ઇન્ફેક્શન થયા પછી થ્રોમ્બોએમ્બોલિક ઇવેન્ટ્સ થતી હોય છે. ઇન્ફ્લેમેટરી થ્રોમ્બોટિક ઇવેન્ટ્સના કારણે આંતરડાની, સ્વાદુપિંડની અને લીવરની નાની નાની જે ગ્રંથિઓ હોય અને એની જે કેપિલરીઝ હોય એ બ્લોક થઈ જાય છે, જેને થ્રોમ્બોટિક ઇવેન્ટ્સ કહેવાય. એના કારણે આ બધા ઓર્ગનને ઈજા થાય છે અને એ ઈજાના સ્વરૂપે અલગ અલગ રોગ થાય. જેમ કે નાના આંતરડાની અંદર મેઝેન્ટ્રિક ઇસ્ચેમિયા નામનો રોગ થાય, પોર્ટલ વેઇન થ્રોમ્બોસિસ થાય, લીવરના જે સેલ્સ હોય એ પણ મરી જાય. તેમ એ ઉપરાંત સ્વાદુપિંડની અંદરની જે નાની કેપિલરીઝ હોય એ બધી બ્લોક થાય, જેના કારણે એક્યુટ પેન્ક્રેટાઇટિસ, લીવરમાં હિપેટિક એબ્સેસ ઓર ધ લીવર એબ્સેસ થઈ શકે છે અને મેઝેન્ટ્રિક ઇસ્ચેમિયાના કારણે આંતરડાઓ કાળા પડી જાય છે. અને જ્યારે આવી તકલીફ થાય છે ત્યારે તે જેમ કે આંતરડા કાણું, એની અંદર કાણું પડી જાય તો પરફોરેશન જે કહેવાય, એનાથી પરફોરેશન પેરિટોનાઇટિસ થાય, પેશન્ટ શોકમાં જાય અને પેશન્ટને ગંભીર બીમારી થાય છે, જેની અંદર પેશન્ટને કોવિડની તો પોતાની ઈજા ફેફસા ઉપર હોય જ છે, તે ઉપરાંત એને આંતરડાની પણ આ નવી ઈજા થાય એટલે પેશન્ટ બહુ જ ગંભીર હાલતમાં અમારી પાસે પ્રેઝન્ટ થાય છે અને આવા ઓપરેશન કરવા પણ ઘણા રિસ્કી હોય છે. પરંતુ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ, ફેફસાના ડોક્ટરોની સાથે ગેસ્ટ્રોની ટીમ અને બધા જ ડોક્ટરોના સાથે સહિયારા પ્રયાસથી આવા પેશન્ટોને બહાર પણ લાવી શકાય છે. બિલકુલ બિલકુલ. ડોક્ટર હરિભક્તિ સર, ગંભીર રોગના ઓપરેશન કર્યા પછી આઉટકમ કેવો હોય છે? હવે આ દર્દીઓમાં પ્રશ્ન બે છે. એક તો કોવિડમાંથી ઓલરેડી એ લોકો બહાર આવેલા છે. આ કોવિડ ઓલરેડી સિવિયર કોવિડ છે, જેમાં એમને 10-15 દિવસ 20 દિવસ હોસ્પિટલમાં રહેલા છે. ઘણા દર્દીઓ આઈસીયુમાં રહેલા છે. એ લોકો ઘણા વીક થઈ ગયા છે. કોવિડના લીધે ભૂખ નથી લાગતી, પ્રોપર ન્યુટ્રિશનનું ધ્યાન રાખવામાં નથી આવતું. ન્યુટ્રિશન એક ખૂબ જ અગત્યની વસ્તુ છે કોવિડમાં ટ્રીટમેન્ટ માટે, જે બહુ જ નિગ્લેક્ટ કરવામાં આવે છે, કોઈ એની વાત નથી કરતું. અને છેલ્લે જયારે 15-20 દિવસ કે મહિનો થાય અને પછી જે લોકોને કોમ્પ્લિકેશન થાય એટલે એ લોકો ઘણી સિરિયસ કન્ડિશનમાં હોય છે. એટલે એમને જયારે અમે ઓપરેશન કરવું પડે, પેટમાં ચાંદુ પડી ગયો, ફાટી ગયો કે આંતરડું ખરાબ થઈ ગયું હોય, તો એના માટે જે સર્જરી કરવી પડે તો એવી સર્જરી અમુક જ જગ્યાએ કે જ્યાં આગળ બધી જ ફેસિલિટી, આઈસીયુ કેર, વેન્ટિલેટર કેર, આવી જાતના સર્જરીઓ થતી હોય, ન્યુટ્રિશન કેર, આ બધી જ ફેસિલિટી હોય એવી જ જગ્યાએ સ્પેશિયાલિસ્ટ સેન્ટર્સ ગેસ્ટ્રોએન્ટરોલોજીના ત્યાં આગળ જ થઈ શકે છે. અને એવા દર્દીઓમાં બધાનો સહિયારો, જેને કહેવાય ટીમ વર્ક, બધા એક સાથે વર્ક કરે, ફિઝિશિયન, સર્જન્સ, ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ, ન્યુટ્રિશન સ્પેશિયાલિસ્ટ બધા સાથે વર્ક કરે ત્યારે આવા દર્દીઓ બહાર આવતા હોય છે. એટલે અમે પણ આવા ઘણા લગભગ 15 પેશન્ટ જેટલા ઓપરેશન કરેલા છે હમણાં છેલ્લા લગભગ 20-25 દિવસમાં આવા દર્દીઓને. તો અમે જોયું છે કે એ પેશન્ટો આમાંથી બહાર આવી શકે છે. લાંબો ટાઈમ વેન્ટિલેટર પર બી રહેવું પડે, કારણ કે આવા દર્દીઓને ઓલરેડી લંગમાં પણ ઈજા હોય, એટલે એમને લાંબો ટાઈમ વેન્ટિલેટર પર રહેવું પડે, પરંતુ એ લોકોની રિકવરી સરસ રીતે સંભવ હોય છે. બિલકુલ. ડોક્ટર કે એસ પટેલ સાહેબ, જે રીતે સાહેબે જણાવ્યું, હરિભક્તિ સાહેબે, કે કોવિડ પછી અમુક કેસીસમાં ઓપરેશન્સ પણ જરૂરી હોય છે અને કરવા પડે, પણ આ કોવિડ પછી ઓપરેશનનું જોખમ શા માટે વધી જતું હોય છે? કોવિડ થયા પછી જોખમ બે રીતે વધી જતું હોય છે. એક તો કોવિડ ઇટસેલ્ફ રોગ છે જે મલ્ટી સિસ્ટમ છે, લગભગ બોડીની બધી સિસ્ટમને ઇન્ફ્લેમેશન અને થ્રોમ્બોટિક ઇવેન્ટના કારણે ડેમેજ કરે છે. પછી આ પેશન્ટો બધા હોસ્પિટલાઇઝ હોય, 10 થી 15 દિવસ હોસ્પિટલમાં હોય છે. તમે જોશો મોટા ભાગના પેશન્ટો મોટી ઉંમરના હોય છે. પછી એસોસિએટેડ ડાયાબિટીસ હોય, ઓબેસિટી હોય, થાઇરોઇડ હોય, હાર્ટના પેશન્ટો હોય. એટલે આ બધા પેશન્ટો, આને બધી કોમોર્બિડિટી કહેવાય. જેટલા રોગ વધારે એટલું જોખમ વધારે. અને એવા પેશન્ટોને જ્યારે સર્જરીનું કરવી પડે ત્યારે એમની હાર્ટ સપોર્ટ ના કરે, ડાયાલિસિસની જરૂર પડે, વેન્ટિલેટરની જરૂર પડે. એટલે આ બધા પેશન્ટોમાં સર્જરીનું રિસ્ક નોર્મલ પેશન્ટમાં જો 1% રિસ્ક હોય તો પોસ્ટ કોવિડ પેશન્ટમાં એ રિસ્ક 10 ગણું વધી જતું હોય છે. પણ જ્યાં ઇમરજન્સી સર્જરી હોય ત્યાં, જ્યાં સેટઅપ આ બધી જ સગવડ હોય ત્યાં બધા પેશન્ટોની સર્જરી થાય અને તો આઉટકમ સારો રહેતો હોય છે. બિલકુલ. ડોક્ટર હર્ષદ સોની સાહેબ, ગેસ્ટ્રોના જણાવેલ રોગનું કારણ કોવિડ સંબંધિત છે, તો તેનું કારણ શું? કોવિડ સંબંધિત એટલે કે આ થ્રોમ્બો ઇન્ફ્લેમેટરી પ્રોસેસના પછી જનરલી આવા લીવર એબ્સેસ છે એવી રોગ થતો હોય છે. ક્યારેક કોવિડ માટેની જે દવાઓ વપરાય છે કે જે લોહી પતલું કરવા માટે પણ જે દવા આપવામાં આવે છે, એના કારણે સાવ સામાન્ય એવું જેમ કે પાઇલ્સનું બ્લીડિંગ એ પણ ફરીથી ચાલુ થઈ શકે છે. એટલે કોવિડના રોગના કારણે ગેસ્ટ્રોના મુખ્ય આ બે રોગ થતા હોય છે કે જેમાં લોહીનો સપ્લાય ઘટવાના કારણે એબ્સેસ, ગેંગ્રીન અથવા તો પછી એક્યુટ પેન્ક્રેટાઇટિસ જેવા રોગ થાય. અને બીજા રોગ છે જે છે કે બ્લીડિંગ વાળા પ્રોબ્લેમ. અમુક પેશન્ટને પેટની દિવાલની અંદર પણ બ્લીડિંગ થઈ જાય છે, પાઇલ્સમાંથી બ્લીડિંગ થાય છે અને ગેસ્ટ્રાઇટિસ એટલે કે હોજરીની અંદરથી પણ બ્લીડિંગ થવાના ચાન્સીસ વધી જાય છે. બિલકુલ. ડોક્ટર હરિભક્તિ સાહેબ, પોસ્ટ કોવિડ ડાયટ વિશે તમારો અભિપ્રાય શું છે? કઈ ડાયટ અપનાવવી જોઈએ? પોસ્ટ કોવિડ ડાયટનું ખૂબ જ મહત્વ છે, કારણ કે આ દર્દી
બધા ઓલરેડી ઇમ્યુનિટી એમની સપ્રેસ્ડ હોય છે, આટલી બધી સ્ટેરોઇડ્સ આટલી બધી દવાઓ આપ્યા ઉપરાંત અને પ્લસ ખોરાક પ્રોપરલી ગયો ના હોય એટલે એ લોકો એટલા વીક હોય છે. એમની રિકવરી માટે ખાસ એક ન્યુટ્રિશન કેર ખૂબ જ અગત્યની છે. ખોરાકમાં ખાસ કરીને પૌષ્ટિક આહાર લેવો જોઈએ, જેને કહેવાય હાઈ પ્રોટીન ડાયટ. હાઈ પ્રોટીન ડાયટમાં ખાસ કરીને આપણે બધા જ મગ છે, ચણા છે, કઠોળ છે, લીલા શાકભાજી છે, આ બધું વધારે લેવું જોઈએ, વધારે માત્રામાં. એ સિવાય વાઇટામિન્સની જરૂર પડતી હોય છે એ લોકોને. એ સિવાય એ લોકોને કેલરીઝ સારી પ્રમાણમાં લગભગ મિનિમમ 2000 કિલો કેલરી જેટલો ડાયટ એમને આપવો પડતો હોય છે, તો જ એમાંથી જલ્દી ઝડપથી બહાર આવી શકે. એ સિવાય પ્રોપર ફિઝિયોથેરાપી, મોબિલાઇઝેશન, જે રેસ્પિરેટરી એક્સરસાઇઝ, ફિઝિયોથેરાપી, આ બી ખૂબ અગત્યનું માધ્યમ છે કોવિડની રિકવરી માટે. એટલે આ રીતે જો કેર કરવામાં આવે, કારણ કે ઘરે ગયા પછી પણ આ દર્દીઓને આ બધી ઓક્સિજનની પણ ઘણીવાર જરૂર પડતી હોય છે, એટલે આ બધી કાળજીઓ ખૂબ અગત્યની છે, તો જ દર્દીઓ પછી રિકવર એમાંથી થઈ શકતા હોય છે. અને એ લોકોએ મોબિલાઇઝ બી થવું પડે, કારણ કે નહીં તો બ્લડ ક્લોટિંગની ને લોહીના ગઠ્ઠા થવાની, પગમાં વેન્સની જેને કહેવાય ડીપ વેન થ્રોમ્બોસિસ, એ બી એક શક્યતા હોય છે. બિલકુલ બિલકુલ. ડોક્ટર કે એસ પટેલ સાહેબ, અત્યારે જ્યારે કોવિડ મહામારી ચાલી રહી છે, ઉકાળાનું પ્રમાણ અને ઉકાળો ખૂબ જ પ્રચલિત થઈ ગયો છે, ત્યારે કોવિડ થાય ત્યારે તો ઉકાળા પીવામાં આવે છે, ત્યારબાદ પણ પીવામાં આવે છે, ન થાય તેના માટે પણ આ ઉકાળો પીવામાં આવે છે. આની પેટ ઉપર કેટલી અસર પડતી હોય છે? પહેલા તો બહુ સરસ ક્વેશ્ચન તમે પૂછ્યો છે. અત્યારે લોકો આંખો મીંચીને ઉકાળા પીવે છે, અને હવે આમ જોઈએ તો એલોપેથીમાં એવું કોઈ સાયન્ટિફિક એવિડન્સ છે નહીં કે આનાથી આપણને બહુ ફાયદો થાય, પણ લોકો પીવે છે. હવે 1 મહિના પછી અમે પેશન્ટની સાઈડ ઇફેક્ટ સાથેના પેશન્ટ જોવા મળ્યા, કારણ કે ઉકાળામાં છે ને ગરમ વસ્તુઓ લે, એટલે એ ખાસ તો અન્નનળીમાં અને હોજરીમાં પેટમાં જાય એટલે હોજરીમાં ગેસ્ટ્રાઇટિસ એટલે હોજરીમાં સોજો આવે, ઘણીવાર અલ્સરેશન, ચાંદીઓ પડી જાય, લોહીની ઉલટી થાય અને ચાંદીઓ પડી જાય, એના કારણે ભૂખ ઓછી લાગે અને સખત પેટમાં દુખાવો થાય. એટલે હું એમ કહું કે ઉકાળો પીવાથી ફાયદો થવાનો તો ખબર નથી, પણ નુકસાન તો જરૂર થાય છે. એટલે જો લેતા હોય કોઈ, હું સલાહ આપું કે લેતા હોય તો એને લિમિટમાં લો, અથવા તો ન લો તો સારું એમ. બિલકુલ બિલકુલ. તો દર્શક મિત્રો, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. હજુ આગળ પણ આપણે ડોક્ટર સાથે ચર્ચા કરીશું. પોસ્ટ કોવિડની જે આ ગેસ્ટ્રોને લગતી એટલે કે પેટની સમસ્યાઓ જ્યારે વર્તાય ત્યારે તમારે કયા સમયે નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવી જોઈએ તે વિષય ઉપર આપણે આગળ વધશું. રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક દર્શક મિત્રો, આપણે ખૂબ જ મહત્વના વિષય ઉપર આજે ચર્ચા કરી રહ્યા છીએ. આપણી પેનલમાં પણ નિષ્ણાત ડોક્ટર ઉપસ્થિત છે. ખાસ કરીને હર્ષદ સોની સાહેબ, આપની હું પૂછવા માંગીશ કે મ્યુકોરમાઇકોસિસ કે જે કોવિડ પછી થતો રોગ છે, તે ગેસ્ટ્રો સિસ્ટમને કેટલો અસર કરે છે અને કેવી રીતે અસર કરે છે? મ્યુકોરમાઇકોસિસ એ કોવિડ થયા પછી, કોવિડનો રોગ જ્યારે થયેલો હોય છે ત્યારે જે આપતી દવાઓ જે છે એના આડઅસરના ભાગરૂપે પણ થાય છે અને કોવિડના ઇન્ફેક્શનના કારણે પણ થાય છે. ફોર્ચ્યુનેટલી જીઆઈ સિસ્ટમમાં એટલે કે મોઢાની અંદર એ થાય છે, જે ઈએનટીના ડોક્ટર હોય છે એ ચેકઅપ કરે છે, પણ અન્નનળી કે હોજરીના ભાગની અંદર આ બહુ રેરલી જોવામાં આવે છે. જ્યારે ઇસોફેગસ એટલે કે અન્નનળીની અંદર અલ્સર થાય છે ત્યારે એની અંદર મ્યુકોરમાઇકોસિસ થવાના એક ચાન્સ હોય છે, પણ એ બહુ જ રેર છે. એટલે મ્યુકોરમાઇકોસિસ જેવા રોગો જે છે એ અત્યાર સુધી અમે ક્યારેય ગેસ્ટ્રોએન્ટરોલોજી સિસ્ટમ માટે જોયા નથી, પણ પુસ્તક પ્રમાણે મ્યુકોરમાઇકોસિસ જે છે એ અન્નનળી, હોજરી અથવા ગુદાના ભાગે એ ભાગે પણ થઈ શકે છે. બિલકુલ. એટલે ચેતવા જેવું તો ખરું જ. જો તમને અસર વર્તાય એટલે તરત નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવી એ જ અનુકૂળ રહેશે. ડોક્ટર સંજીવ હરિભક્તિ સાહેબ, શું કાઇઝન હોસ્પિટલ કોવિડ થયા પછીના કોમ્પ્લિકેશનની સારવાર કરી રહી છે? કાઇઝન હોસ્પિટલ એક ગેસ્ટ્રોએન્ટરોલોજીની સ્પેશિયાલિટી હોસ્પિટલ છે કે જ્યાં આગળ અમે નોન કોવિડ પેશન્ટ્સ જે કોવિડમાંથી રિકવર થયેલા હોય એમને જ્યારે કોમ્પ્લિકેશન થાય એમની સારવાર કરીએ છીએ. અમે કોવિડના દર્દીઓને ડાયરેક્ટલી સારવાર અત્યારે નથી કરતા, પરંતુ કોવિડમાંથી રિકવર થયા પછી ઘણા બધા દર્દીઓને પેટના ઘણા પ્રકારના પ્રશ્નો થતા હોય છે, જેમ કે આપણે વાત કરી કે એમને ઇમરજન્સીસ થઈ શકે અથવા તો નોન ઇમરજન્સીમાં પેટના ઘણા બધા પ્રશ્નો થતા હોય છે, બ્લીડિંગથી માંડીને એક્યુટ પેઇન થાય, અતિશય દુખાવો થાય, તો એ બધાની સારવાર કાઇઝન હોસ્પિટલમાં કરીએ છીએ અમે. અને કાઇઝનમાં બધા અમે ટીમ વર્ક સાથે વર્ક કરીએ છીએ. ગેસ્ટ્રોએન્ટરોલોજી ફિઝિશિયન્સ છે, સર્જન્સ છે, ન્યુટ્રિશનના સ્પેશિયાલિસ્ટ છે, ફિઝિયોથેરાપિસ્ટ છે, ફિઝિશિયન્સ, ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ, બધા એક ટીમ વર્ક તરીકે વર્ક કરીએ છીએ. બિલકુલ. હવે ડોક્ટર હરિભક્તિ સાહેબ, કાઇઝન હોસ્પિટલ તરફથી લોકો માટે કોવિડ સંબંધિત એક સંદેશ. મારો સંદેશ એવો છે કે કોવિડ થઈ ગયો ને આપ રિકવર થઈ ગયા એટલે એને લાઇટલી ન લેશો. ખાસ કરીને જો સિવિયર કોવિડ હોય અને આપ જો હોસ્પિટલાઇઝ થયેલા હોવ તો ખાસ કરીને પોતાનું ન્યુટ્રિશન એટલે આપણી ખોરાકની કાળજી રાખજો.
ઘણા દર્દીઓ એમ માનતા હોય છે કે મને ભૂખ નથી લાગતી, હું નથી ખાતો કે નથી ખાતી, તો એવું ન કરશો. ખોરાક પ્રોપર લેવો, ભાવે કે ન ભાવે, ભૂખ લાગે કે ન લાગે, પ્રોપર પૌષ્ટિક આહાર પ્રોપર લેવો જોઈએ. થોડી વોકિંગ એક્સરસાઇઝ બી થોડી થોડી ચાલુ કરવી જોઈએ, જેનાથી ખોરાક બી લેવાનું મન થાય. અને આ રીતે જો કરીશું તો જ આપણે એમાંથી કમ્પ્લીટલી રિકવર થઈ શકીશું. બિલકુલ. ડોક્ટર કે.એસ. પટેલ સાહેબ, આપ શું સંદેશ આપશો આપણા દર્શક મિત્રોને? કોવિડના માટે પહેલા તો એવું હતું કે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટેશન. હવે ચોથો હું એ ઉમેરું કે વેક્સિનેશન. આ 4 વસ્તુ ઉપર ચોક્કસપણે ધ્યાન રાખવાનું. કોવિડ અત્યારે ઓછો થયો છે પણ ગયો નથી, અને કદાચ એ આનાથી બીજા સ્વરૂપે પાછો આવી પણ શકે છે. એટલે આપણા ગાઢ આપણે બાંધી રાખવાના છે અને જરાય એને ઢીલા મૂકવાના નથી. આ 4 વસ્તુ ઉપર કોન્સન્ટ્રેશન કરો. બિલકુલ. ડોક્ટર હર્ષદ સોની સાહેબ, હવે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ? જેમ કે કોવિડ થઈ ગયા પછી જ્યારે સિમ્ટમ્સ પોસ્ટ કોવિડના શરૂ થતા હોય છે, તો કઈ બાબતોનું ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ ને આપનો સંદેશ શું છે? પોસ્ટ કોવિડ કન્ડિશનમાં જેમ આપને જણાવ્યું એ પ્રમાણે ગેસ્ટ્રો સિવાયના પણ અલગ અલગ સિસ્ટમની અંદર તકલીફ થતી હોય છે. તો પોસ્ટ કોવિડ સમયની અંદર જ્યારે પણ કોઈ પણ નાના મોટા સિમ્ટમ થાય ત્યારે જાતે ને જાતે એના ઉપચાર કર્યા સિવાય ડોક્ટરને, નજીકના ડોક્ટરને કાળજીપૂર્વક બતાવી દેવું અને સિમ્ટમને અવગણવા નહીં, એટલું ચોક્કસથી હું દર્શક મિત્રોને કહેવા માંગીશ. બિલકુલ. ડોક્ટર અંકિત સર, જે રીતે અત્યારે પોસ્ટ કોવિડની અસર વર્તાઈ રહી છે, કઈ કઈ બાબતોનું આપના મતે ધ્યાન રાખવું જોઈએ અને નિયમોનું કેટલું પાલન કરવું જોઈએ? પોસ્ટ કોવિડના સિમ્ટમ્સને આપણે લાઇટલી લેવા જોઈએ નહીં, અને ડેફિનેટલી વી શુડ કન્સલ્ટ ફિઝિશિયન ઓર સર્જન. અને હું એક જ શબ્દમાં કહીશ કે ન્યુટ્રિશન અને ન્યુટ્રિશન. વી શુડ ટેક અ પ્રોપર હેલ્ધી ડાયટ એન્ડ ડેફિનેટલી વી શુડ ટેક અ વેક્સિન. તો ડોક્ટર સંજીવ હરિભક્તિ સાહેબ, ડોક્ટર હર્ષદ સોની સાહેબ, ડોક્ટર કે.એસ. પટેલ સાહેબ, ડોક્ટર અંકિત પટેલ સાહેબ, આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, અમે આપને પોસ્ટ કોવિડની અસર અને ખાસ કરીને પેટની સમસ્યા જ્યારે સર્જાતી હોય છે ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, કઈ કઈ બાબતો જ્યારે ધ્યાનમાં આવે તો નિષ્ણાત ડોક્ટરની ક્યારે સલાહ લેવી, તે તમામ મુદ્દે આપને અમારા ડોક્ટર્સે માહિતી આપી. સાથે જ કાઇઝન હોસ્પિટલ દ્વારા એક સોશિયલ વર્ક પણ કરવામાં આવી રહ્યું છે. આપ વન ટાઈમ વિડીયો કન્સલ્ટિંગ લઈ શકો છો. અમે આપને ટીવી સ્ક્રીન ઉપર નંબર પણ બતાવી રહ્યા છો. એ નંબર ઉપર જઈને તમે વન ટાઈમ વિડીયો કન્સલ્ટિંગ ફ્રીમાં એ વન ટાઈમ લઈ શકો છો. તો દર્શક મિત્રો, અમારી આ વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.